નમસ્કાર. હવે આપણે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર કેવી રીતે કરવો તેની સમજ મેળવીએ. સૌપ્રથમ આપણે દશાંશ સંખ્યાનો 10, 100 અને 1000 વડે ભાગાકાર કેવી રીતે કરવો તેનો ખ્યાલ મેળવીએ. અહીં તમને ઉદાહરણ આપેલું છે 31.5 ભાગ્યા 10. तो यहाँ पे लखीशू 31.5 भागाकार है એને આપણે ગુણાકારમાં રૂપાંતર કરીશું તો પાછળની સંખ્યા વ્યસ્ત થાય. આપણને ખ્યાલ છે કે 10 નો વ્યસ્ત આવશે 1/10. અહીંયા છેદમાં કાંઈ નથી માટે અહીંયા મૂકીશું આપણે 1. હવે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ પ્રાપ્ત થાય છે એની એ જ સંખ્યા એટલે કે 31.5 અને છેદમાં આપેલા છે 10. હવે જો જેટલા જીરો હોય છેદમાં એટલા અંક આપણે ડાબી બાજુ ખસવાનું છે. અહીં છેદમાં એક જીરો છે એટલે પોઈન્ટ છે, અહીંયાથી એક અંક ડાબી બાજુ આપણે ખસેડવાનો છે. તો જવાબ આપણને પ્રાપ્ત થાય છે 3.15. તો આ પ્રમાણે આપણે ભાગાકાર કરી શકીએ છીએ. એ જ પ્રમાણે 31.5 ભાગાકાર છે અને આપણે ગુણાકારમાં રૂપાંતર કરીશું તો 100 નો વ્યસ્ત સંખ્યા થાય. 100 ની વ્યસ્ત સંખ્યા આપણને મળે છે 1/100. અહીંયા છેદમાં કઈ નથી માટે અહીંયા મૂકીશું આપણે 1. અહીંયા અંશનો ગુણાકાર તો જવાબ આવશે 31.5. અહીંયા છેદમાં આવશે 100 એકા 100. હવે છેદમાં બે અંક આપેલા છે અને છેદમાં બે શૂન્ય છે માટે આપણે અહીંયા દશાંશ ચિહ્નને બે અંક ડાબી બાજુ ખસેડવાનું છે. તો આપણો અહીંયા પોઈન્ટ આવશે 1 અને 2 આગળ આવશે તો અહીંયા આવશે 1.315. અહીંયા પોઈન્ટના આગળ એક પણ અંક આપેલો છે નહીં તો અહીંયા આપણે 0 મૂકીશું તો આપણને જવાબ મળશે 0.315. હવે એ પ્રમાણે આગળ જઈએ. 31.5 છેદમાં અહીંયા આવશે 1 ભાગાકાર છે અને આપણે ગુણાકાર કરીશું તો અહીંયા આપણને જવાબ પ્રાપ્ત થશે 1/1000 ની વ્યસ્ત સંખ્યા થાય 1/1000. એટલે કે અહીંયા હવે અંશનો ગુણાકાર તો આપણને પ્રાપ્ત થાય છે 31.5 છેદમાં અહીંયા આવશે 1000. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 4 અંક છે, ઉપર 3 અંક આપેલા છે તો અહીંયા આપણે મૂકીશું 0. સૌપ્રથમ આપણે અંક સમાન કરીશું. હવે આપણને છેદમાં 3 0 આપેલા છે મતલબ આપણે 3 અંક ડાબી બાજુ ખસવાનું છે. તો અહીંયા 1, 2 અને 3 અંક ડાબી બાજુ ખસીએ તો પોઈન્ટ આવશે 0 ની આગળ તો 0.315. અહીંયા પોઈન્ટની આગળ કોઈ સંખ્યા આપેલી છે નહીં, સંખ્યા ન હોય તો આપણે 0 મૂકીએ છીએ તો જવાબ છે 0.0315. તો આ પ્રમાણે 10, 100 અને 1000 વડે આપણે ભાગાકાર કરી શકીએ છીએ. અહીં એક આપણને શોર્ટ ટ્રિક મળે છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણો પોઈન્ટ છે 1 અને 5 ની વચ્ચે. જો આપણે ભાગાકારમાં 10 આવે તો એક પોઈન્ટ આગળ જાય છે. એનો મતલબ જો છેદમાં 10 આપેલા હોય તો આપણે એક પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું છે. તો અહીંયા આવશે 3.15. હવે જો છેદમાં 100 આપેલા હોય તો આપણે બે અંક ડાબી બાજુ ખસીએ છીએ તો એ જવાબ મળે છે આપણને 0.315. અને જો છેદમાં 3 0 આપેલા હોય તો આપણે 3 અંક ડાબી બાજુ ખસીએ છીએ તો આપણને જવાબ મળે છે 0.0315. તો આ પ્રમાણે જો છેદમાં 10, 100 અને 1000 આપેલા હોય તો આપણે ડાબી બાજુ અંકને ખસેડવાનું છે. કેટલા અંક ખસેડવાનું? જો 10 આપેલા હોય તો 1 અંક, 100 આપેલા હોય તો 2 અંક અને 1000 આપેલા હોય તો આપણે 3 અંક ડાબી બાજુ ખસવાનું છે. તો અહીં આપણે હવે શોર્ટકટ એટલે કે શોર્ટ ટ્રિકની રીતે દાખલો લખીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને આપેલા છે 231.5. હવે છેદમાં 10 આપેલા છે એટલે કે ભાગ્યા 10. જો છેદમાં 10 આપેલા હોય તો આપણે પોઈન્ટને એક અંક ડાબી બાજુ ખસેડવાનો છે. તો અહીંયા પોઈન્ટ 1 અને 5 ની વચ્ચે આપેલો છે તો આપણે અહીંયા પોઈન્ટને એક અંક ડાબી બાજુ ખસેડીશું
તો અહીંયા આપણને જવાબ પ્રાપ્ત થાય છે 23.15. એ જ પ્રમાણે અહીંયા જોઈ લઈએ. અહીંયા આપણને રકમ આપેલી છે 2315. હવે છેદમાં આપણને આપેલા છે 100. તો 100 આપેલા હોય તો આપણે બે અંક ડાબી બાજુ ખસવાનું છે. તો અહીંયા આપણને પોઈન્ટ અહીંયા છે તો અહીંયાથી 1 અને 2 અંક ખસીએ તો પોઈન્ટ આવે છે 2 અને 3 ની વચ્ચે. તો જવાબ મળશે આપણને 2.315. હવે એ જ પ્રમાણે જો છેદમાં 1000 આપેલા હોય તો આપણે 3 અંક ખસવાનું છે. તો અહીંયા આપણે 2 3 1 5 અહીંયા પોઈન્ટ છે 3 અંક ડાબી બાજુ ખસીએ 1 2 અને 3 તો પોઈન્ટ આવે છે 2 ની આગળ. અહીંયા આગળ કોઈ સંખ્યા આપેલી નથી માટે અહીંયા આપણે મૂકીશું 0. તો આ પ્રમાણે આપણે 0.2315 તો આ શોર્ટ ટ્રીકની મદદથી પણ આપણે ભાગાકાર કરી શકીએ છીએ. હવે શોર્ટ ટ્રીકનો ફરીથી ઉપયોગ કરીશું અને આપણે દાખલા બીજો જોઈ લઈએ. તો અહીંયા 1.5 છેદમાં 10 આપેલા છે. જો 10 આપેલા હોય તો આપણે એક અંક ડાબી બાજુ ખસવાનું છે. તો અહીંયા પોઈન્ટ છે અહીંયા 1 ની આગળ આવશે. તો અહીંયા 15 અહીંયા મૂકીશું આપણે પોઈન્ટ. અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી માટે અહીંયા મૂકીશું 0. હવે અહીંયા છેદમાં આપેલા છે 100. અહીંયા આપેલા છે 15. હવે તમે જોઈ શકો છો કે ઉપર આપણને 2 અંક આપેલા છે જ્યારે છેદમાં આપણને 100 પ્રાપ્ત થાય ભાગ્યા 100. છેદમાં 3 અંક આપેલા છે. તો આપણે સૌપ્રથમ ઉપર 3 અંક બનાવવાના છે. હવે છેદમાં 100 છે તો આપણે 2 અંક ખસવાનું છે. તો જવાબ મળશે આપણને 0.15. અહીંયા પોઈન્ટ ની કોઈ સંખ્યા આપેલી નથી માટે અહીંયા આપણે મૂકીશું 0. એ પ્રમાણે હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણને આપેલા છે 1.5 ભાગ્યા અહીંયા આપેલા છે 1000. હવે તમે છેદમાં જોઈ શકો છો કે છેદમાં આપણને 4 અંક આપેલા છે 1 2 3 અને 4. તો ઉપર પણ આપણે 4 અંક બનાવવા પડશે. તો આપણે 4 અંક બનાવવા માટે સંખ્યાની આગળ 2 શૂન્ય મૂકીશું. હવે 1000 છે માટે આપણે 3 પોઈન્ટ ખસવાનું છે. તો અહીંયા જવાબ આપણને મળે છે અહીંયા જે આપણે પોઈન્ટ છે ને 1 2 અને 3 ખસી દઈશું. તો જવાબ મળશે 0.0015. અહીંયા આગળ કોઈ સંખ્યા નથી તો આપણે અહીંયા મૂકીશું 0. તો આ પ્રમાણે આપણે કોઈ પણ દશાંશ સંખ્યાને 10 100 અને 1000 વડે ભાગાકાર કરી શકીએ છીએ. હવે દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર કેવી રીતે કરી શકાય તેની સમજ મેળવીએ. તો અહીંયા આપણને આપેલા 6.4 ભાગ્યા 2. તો આપણે સૌપ્રથમ 64 અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એટલે પોઈન્ટને દૂર કરીશું. તો એ લખાશે 64/10. ભાગાકાર છે એને આપણે ગુણાકારમાં રૂપાંતરિત કરીશું. આપણે આગળ જોઈ ગયા છીએ સંખ્યા 2 છે એનો વ્યસ્ત થાય 1/2. હવે તમે 64 નો 2 વડે ભાગાકાર કરશો તો જવાબ મળે છે આપણને અહીંયા 32. એટલે કે 32 ગુણ્યા 1 એટલે જવાબ મળશે આપણને 32 એકા 32 અને છેદમાં વધે છે આપણને 10. હવે છેદમાં 10 આપેલા છે 10 માટે આપણે ડાબી બાજુથી 1 પોઈન્ટ કાપીશું મતલબ જવાબ મળશે આપણને 3.2. તો આ પ્રમાણે આપણે દાખલા લખી શકીએ છીએ. હવે એ જ પ્રમાણે બાજુમાં છે 12.96 એટલે પોઈન્ટ પછી આપણે 2 અંક આપેલા છે. તો અહીં આપણે લખીશું 12.96 છેદમાં 100. ભાગાકાર છે અને આપણે ગુણાકારમાં રૂપાંતરિત કરીએ તો 4 ની વ્યસ્ત સંખ્યા થાય છે 1/4. હવે તમે 1296 ને 4 વડે ભાગાકાર કરશો તો તમને જવાબ પ્રાપ્ત થશે 324. તો 324 ગુણ્યા 1 અહીંયા જવાબ મળે છે આપણને 324 અને છેદમાં આપણને આપેલા છે 100. તો અહીંયા આપણે મૂકીશું 100. હવે આપણે છેદમાં 100 આપેલા છે માટે ડાબી બાજુથી આપણે 2 અંક ખસેડીશું. તો અહીંયા 1 અને 2 તો જવાબ પ્રાપ્ત થાય છે આપણને 324. તો આ પ્રમાણે આપણે ભાગાકારના દાખલા લખી શકીએ છીએ.
હવે જો કોઈ દશાંશ સંખ્યા આપેલી હોય અને એને દશાંશ સંખ્યા સાથે ભાગવાની હોય, એટલે કે દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર, તો કેવી રીતે કરી શકાય? તો સૌપ્રથમ આપણે પોઈન્ટ છે એને દૂર કરીશું. તો એ પોઈન્ટ પછી આપણને એક અંક આપેલો છે, માટે જવાબ આવશે 255/10. હાલ આપણે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરવાનું નથી. સૌપ્રથમ આપણે પહેલા પોઈન્ટને દૂર કરવાના છે. અહીંયા પોઈન્ટ પછી એક અંક છે, તો અહીં લખાશે 5/10. અહીંયા આપણે આગળ 0 લખતા નથી. હવે આપણે ભાગાકારનું છે એને ગુણાકારમાં રૂપાંતરિત કરીશું. તો અહીંયા આ સંખ્યા છે, પાછળની સંખ્યા એ વ્યસ્ત થઈ જાય, એટલે કે 10 ઉપર જાય અને 5 આવશે નીચે. તો અહીંયા આપણે 10 અંશમાં છેદમાં ઉડી જશે. 255 ભાગ્યા 5 કરો તો જવાબ આપણને મળે છે 51. તો અહીંયા આપણને જવાબ પ્રાપ્ત થશે. અહીંયા અંશમાં આપણે 51, છેદમાં કોઈ સંખ્યા વધતી નથી, તો આપણે છેદમાં 1 આવશે, તો આપણે 1 લખતા નથી. તો આ પ્રમાણે આપણને જવાબ પ્રાપ્ત થાય છે 51. હવે એ જ પ્રમાણે બીજો દાખલો જોઈ લઈએ. 0.35 મતલબ 35 ના પછી આપણને બે અંક આપેલા છે, તો આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો આવશે 35/100. એ પ્રમાણે 0.5 આપેલા છે, તેમાં તમારે પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ પછી એક અંક આપેલો છે, તો અહીંયા આવશે 5/10. હવે આપણે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીશું. તો 35/100 ગુણ્યા અહીંયા આપણે મળશે 10/5. તો અહીંયા આપણે 1 શૂન્ય, અહીંયા 0 ઉડી જશે. 5 ના ઘડિયામાં 35 આવે છે. 5 સત્તા 35, તો અહીંયા ઉપર વધશે 7 ગુણ્યા 1, 7 એકા 7, અને છેદમાં આપણને મળે છે 10. અહીંયા છેદમાં બે અંક આપેલા છે, તો અહીંયા આપણે ઉપર બે અંક બનાવીશું, સંખ્યાની આગળ 0 મૂકીશું. હવે અહીંયા એક 0 છે, માટે આપણે અહીંયા ડાબી બાજુથી એક પોઈન્ટ ખસવાનું છે, તો જવાબ આવશે 0.7. તો આ પ્રમાણે આપણે દશાંશ સંખ્યાનો ભાગાકાર કરી શકીએ છીએ. તો હવે આગળનું સ્વાધ્યાય તમે ઘરે પ્રેક્ટિસ કરશો. જરૂર જણાય તો શિક્ષકની મદદ લઈ શકો છો.